એકવાર કચ્છના વેપારી જગત ડૂસા તેમના 7 વાહનો લઈને દરિયો ખેડવા નીકળ્યા. મુસાફરી શરૂ કરતી વખતે માતાજીના સમ્મુખ આવ્યા, પરંતુ ઉતાવળમાં તેઓ માતાજીને આહુતિ આપવાનું ભૂલી ગયા. એક પછી એક કરીને તેમના 6 વાહનો દરિયાની ઊંચી લહેરોમાં ડૂબી ગયા. જગડ્ડુ સાવ ભયભીત થઈ ગયા અને સમજ્યા કે મોટો અપરાધ થઈ ગયો છે. 7મું વાહન પણ ડૂબવા લાગ્યું ત્યારે જગડ્ડુસાએ હૃદયપૂર્વક માતાજીને પ્રાર્થના કરી, હે માતાજી, મારી ભૂલ માફ કરજો, મારી છેલ્લી નાવ બચાવી લેજો. ત્યારે ચમત્કાર થયો. માતાજી પ્રગટ થયા, દરિયો શાંત થયો અને 7મું વાહન બચી ગયું. માતાજીએ જગડ્ડુસાને આશીર્વાદ આપ્યો અને વરદાન આપ્યું, આજ પછી તારી કોઈ નાવ દરિયામાં ડૂબશે નહીં. જગડ્ડુસા માતાજીના ચરણોમાં નમન કરી ગયા અને ત્યારથી કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં માતાજીની ભક્તિ અને આહુતિ અવશ્ય આપતા રહ્યા.